તો ભગવાન જગન્નાથની 148મી આ રથયાત્રા નાથનગર ચર્યા નીકળ્યા છે। ઉત્સાહ ઉમંગનો એ માહોલી દ્રશ્યો પણ ગુજરાત ફર્સ્ટની ટીવી સ્ક્રીન આપને સતત બતાવી રહી છે। તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઐતિહાસિક આ રથયાત્રા છે। અમદાવાદ કડિયા વિસ્તારમાં હાથીએ સંતુલન ગુમાવ્યું હતું તે સમાચાર પણ મળી રહ્યા છે। તો ડોક્ટર અને વન વિભાગના વન વિભાગ દ્વારા તેને હાથીને કંટ્રોલ કરવામાં આવ્યો। પોલીસ દ્વારા તાત્કાલિક પબ્લિક દૂર પણ કરવામાં આવી હતી જેથી કોઈ અણબનાવ ન બને, ઈજા ન પહોંચે। અને આ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે। અર્પિત, હાથીએ સંતુલન ગુમાવ્યા હતા તેવા સમાચારો મળી રહ્યા છે, હાલ સ્થિતિ શું છે? થોડા સમય પહેલા હાથી જ્યારે ગજરાતનો કાફલો અહીંયાથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રાયપુર અને ખાડિયા ચકલેશ્વર મહાદેવથી ખાડિયાનો હિસ્સો છે ત્યાં ગજરાજે થોડા ઘણા અંશે કાબુ એટલે કે સંતુલન ગુમાવ્યું હતું, જેના કારણે થોડો ડરનો માહોલ પ્રસરી ગયો હતો। જોકે જ્યારે ગજરાજ આગળ જતા હોય છે ત્યારે જે વેટરનિટી એટલે કે હાથીના એક્સપર્ટ હોય છે એમની ટીમ પણ હતી, જેના કારણે એવો કોઈ વાંધો નથી આવ્યો। હેમખેમ રીતે જે ગજરાજનો કાફલો છે ગજરાજ આગળ વધ્યા હતા, રાયપુર અને ખાડિયાથી આગળ વધી ગયા છે। અને હવે ટ્રકની વાત કરું તો ટ્રક અહીંયા ખાડિયા રાયપુર વિસ્તારમાંથી ધીમે ધીમે પસાર થઈ રહ્યા છે। ભક્તજનોમાં સહેજ પણ ઉત્સાહની કમી નથી। અહીંયા સવારથી લગભગ 6 વાગ્યાથી જ અહીંયા ભક્તજનો આવ્યા હતા અને તમે જ્યાં જુઓ જ્યાં નજર જાય ત્યાં ભક્તોનું ઘોડાપુર હાલ જોવા મળી રહ્યું છે। અને આ જે ટ્રક છે એ ટ્રક પસાર અહીંયાથી ધીમે ધીમે થઈ રહ્યા છે અને લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે અહીંયાથી રથ પસાર થાય અને ભગવાન જગન્નાથજીની એક ઝલક તેઓ મેળવે, એની તેઓ રાહ જોઈ રહ્યા છે। આ કેટલાક લોકો પણ અહીંયાથી આવ્યા છે। બેન, ક્યાંથી આવ્યા છો બેન તમે, ને કેટલા સમય? સિટીમાં જ છીએ। કેટલા વાગ્યાથી અહીંયા રાહ જોઈને ઉભા છો તો બેન તમે? 8 વાગ્યાથી આવ્યા છે અમે લોકો। તમે જોઈ રહ્યા છો લોકો સવારથી જ અહીંયા ઊભા છે અને ભગવાન જગન્નાથજીના રથ અહીંયાથી પસાર થાય એની તેઓ રાહ જોઈ રહ્યા છે, કેમ કે આ ખાડિયા અને રાયપુર વિસ્તાર એવો છે કે જૂનો અને પરંપરાગત ટ્રેડિશનલ વિસ્તાર છે કે જ્યાંથી લોકો અહીંયા માત્ર અમદાવાદ નહીં પરંતુ આસપાસના વિસ્તારો અથવા તો અન્ય શહેરોમાં રહેતા લોકો હોય છે તેઓ પણ અહીંયા રથયાત્રા માણવા, તેમાં ખાસ આ ખાડિયા વિસ્તાર અને રાયપુર વિસ્તારમાં આવતા હોય છે। બેન, તમે ક્યાંથી આવો છો ને કેટલા સમયથી અહીંયા રાહ જોઈ રહ્યા છો ને કેટલો એક્સાઇટમેન્ટ ઉત્સાહ છે? ઘોડાસરથી આવીએ છીએ અમે બધા। કેટલા વાગ્યાથી રાહ જોઈ રહ્યા છો ને દર વર્ષે આવતા હશો કદાચ? દર વર્ષે આવીએ છીએ અમે અહીંયા રાયપુરમાં જ રહીએ છીએ। ભગવાન તમારે ત્યાંથી જ પસાર થાય એટલે થાય છે, અહીંયાથી જ પસાર થાય છે ખાડિયા વિસ્તારમાંથી જ। અમે ઓઢવજી આવ્યા છીએ, મારા મામાનું ઘર છે, અમે દર વખતે અહીંયા આવીએ છીએ। આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં એટલે દૂર રહેતા લોકો હોય છે તેઓ અહીંયા આવતા હોય છે। બેનને કંઈ કેવું છે? બેન, શું કહેજો? હું રાજકોટથી આવું છું હર વર્ષે। હું અમદાવાદની છું પણ મારું સાસરું રાજકોટ છે, તો અમે હર વર્ષે આવીએ છીએ અહીંયા। પરિવાર સાથે આવો છો? પરિવાર સાથે આવીએ છીએ, મારે બેબી બાબુ બધા સાથે। એક્સાઇટમેન્ટ હોય છે જ્યારે ભગવાનનો રથ પસાર થતો હોય એ જોવું અનેરો લાભ હોય છે। બહુ જ એક્સાઇટમેન્ટ હોય છે અને દર્શન કર્યા પછી બહુ જ આનંદ થાય છે। તમે જોઈ રહ્યા છો કે આ ટ્રકો પણ છે ને ટ્રકોમાંથી પ્રસાદ પણ આપવામાં આવી રહ્યો છે। તમે ક્યાંથી આવો છો બેન? અમે મણિનગરથી આવીએ છીએ, દર વર્ષે આવીએ છીએ અહીંયા। તમે જોઈ રહ્યા છો કે અહીંયા ભક્તોજનોનો જે ઉત્સાહ છે એમાં સહેજ પણ કમી નથી આવી ને ધીમે ધીમે રાયપુર અને ખાડિયા વિસ્તારમાંથી ટ્રક પસાર થઈ રહ્યા છે। મારા સહયોગી નિર્જરને કહીશ કે આપને આગળના દ્રશ્યો પણ બતાવતા રહે અને કયા પ્રકારનો માહોલ છે એ આપને હું બતાવું। તો જ્યાં જુઓ ત્યાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને લોકો રાહ જોઈ રહ્યા છે કે ભગવાન જગન્નાથજીના રથ અહીંયાથી ક્યારે પસાર થાય, કેમ કે અહીંયા ની વાત કરું તો લગભગ આ જે સમય છે એ 10 વાગ્યાનો સમય થવા આવ્યો છે। મોટાભાગે લગભગ 11:30 થી 12 વાગ્યાનો જે સમય હોય છે એ સમયગાળા દરમિયાન અહીંયાથી જે ખાડિયા અને રાયપુર વિસ્તાર હોય છે એ રાયપુર અને ખાડિયા વિસ્તારમાંથી રથ પસાર થતા હોય છે। ફરીથી આપણે હું આગળ લઈ જવાનો પ્રયાસ કરીશ અને બતાવીશ કે ત્યાં કેવો માહોલ છે કે જ્યાં જે રથ પસાર થવાના છે, લાવવાના છે, કેમ કે થોડો લગભગ કેટલો સમય થયો ટ્રક પણ અહીંયા રોકાયેલા જોવા મળી રહ્યા છે। શું કંઈ થયું છે આગળ? 15 મિનિટ થયો સાહેબ। થયું છે આગળ? શું આગળ હાથીને ગાંડા થયા છે? આગળ થયા છે? હા। તો હું આગળ આપને જઈને બતાવવાનો પણ પ્રયાસ કરીશું કે ત્યાં કયા પ્રકારનો માહોલ છે, કેમ કે જે રથયાત્રામાં ટ્રક સાથે જોડાયેલા છે એમના કહેવા પ્રમાણે જે હાથી છે હાથીએ સંતુલન ગુમાવ્યું હોવાની માહિતી પણ મળી રહી છે, એટલે ત્યાં જઈને પણ હું બતાવવાનો પ્રયાસ કરીશું કે એકચ્યુઅલ ત્યાં પરિસ્થિતિ શું છે, કેમ કે અલગ અલગ વાતો હાલ સામે આવી રહી છે, પરંતુ જે
વેટરનરી ટીમ હોય છે, એટલે ખાસ પશુ અને પ્રાણીઓની જે એક્સપર્ટ ટીમ હોય છે ડૉક્ટરોની, એ પણ અને ખાસ જે જ્યારે હાથી પસાર થતા હોય છે એની આગળ જ એક ટ્રક હોય છે કે જેમાં એક્સપર્ટ હાજર હોય છે. જો હાથી સંતુલન ગુમાવે તો એના પર કયા પ્રકારે નિયંત્રણ મેળવી શકાય અને શું કરવું એ ટીમ ખાસ ધ્યાન રાખતી હોય છે, એનું નજર રાખતી હોય છે, એની ચિંતા કરતી હોય છે. ત્યારે આગળ આપણે હું જવાનો બતાવીને આગળ જઈને આપણને બતાવવાનો પ્રયાસ કરીશું. આ ટ્રક છે એ ટ્રકમાંથી લોકો જે પ્રસાદ હોય છે પ્રસાદ મેળવવાનો લાહો તેઓ ચૂકતા નથી. અને હવે આ જોઈ રહ્યા છો લોકો ક્યારના રાહ જોઈ રહ્યા છે કે અહીંયાથી ક્યારે ભગવાન જગન્નાથજીના રથ છે એ રથ અહીંયાથી પસાર થાય. ઠેર ઠેર અહીંયા ડીજેની વ્યવસ્થા કરવામાં આવી છે, સાઉન્ડ સિસ્ટમ પણ અહીંયા ગોઠવવામાં આવી છે. લોકો હિલોડે ચડેલા જોવા મળી રહ્યા છે અને ભગવાન જગન્નાથજીનો રથ છે ક્યારે અહીંયા પસાર થાય એનું લોકો રાહ જોઈ રહ્યા છે. ટ્રકમાંથી પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. અને ધીમે ધીમે હું જ્યાં ગજરાજ છે ત્યાં પણ હું જવાનો પ્રયાસ કરીને આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે ત્યાં શું સ્થિતિ છે. કેમ કે જે માહિતી અને સમાચાર મળ્યા હતા થોડા સમય પહેલા કે ગજરાજ છે એ ગજરાજે સંતુલન ગુમાવ્યું હતું, પણ હાલ શું પરિસ્થિતિ છે, ગજરાજનો કાફલો જ્યાંથી પસાર થઈ રહ્યો છે એ આપણે હું બતાવવાનો પ્રયાસ કરવા જઈ રહ્યો છું. પોલીસ અધિકારી જો મળે તો પોલીસ અધિકારીઓ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને એકચ્યુઅલ પરિસ્થિતિ શું છે એ પણ આપણે હું બતાવવાનો પ્રયાસ કરીશું. પરંતુ હાલની વાત કરું તો પરિસ્થિતિ હાલ નિયંત્રણમાં જોવા મળી રહી છે. અને જે ગજરાજનો કાફલો છે ત્યાંથી એક સમાચાર સામે આવ્યા હતા અને ત્યાં એકચ્યુઅલ પરિસ્થિતિ શું છે એ પણ આપણે હું બતાવવાનો પ્રયાસ કરીશું. કેમ કે જે ટ્રક છે એ ટ્રક લગભગ ખાડિયા અને રાયપુર વિસ્તારમાંથી 40 થી 30 જેટલા ટ્રક પસાર થઈ ગયા છે. એની આગળ ગજરાજ હતા. કેમ કે અહીંયા ખૂબ મોટી ભીડ છે એટલે ભીડ પર નિયંત્રણ મેળવવું એ પણ મુશ્કેલ છે અને અહીંયાથી પસાર થવું એ પણ મોટો પડકાર હોય છે. એટલે હું આપણે ત્યાં જ જવાનો પ્રયાસ કરી રહ્યો છું ને ત્યાં હકીકત શું છે, એકચ્યુઅલ સ્થિતિ શું છે એ હું આપને બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. અને આપ જોઈ રહ્યા છો કે લોકો પ્રસાદ, કેમ કે રથયાત્રા જ્યારે પસાર થતી હોય છે ત્યારે પ્રસાદનું ખાસ મહત્વ હોય છે. નાના હોય, મોટા હોય, વૃદ્ધ હોય, બાળકો હોય, મહિલાઓ હોય, તમામ વર્ગના લોકો ઉત્સાહભેર આ રથયાત્રામાં જોડાયા છે. અને રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને બલરામજીની એક ઝાંકી, એક ઝલક મેળવવા માટે તેઓ ક્યારના અહીંયા રાહ જોઈ રહ્યા છે. અને આ છઠ્ઠા ટ્રક સુધી હું પહોંચી ગયો છું. આનાથી આગળ લગભગ 5 ટ્રક હશે અને એ ટ્રક પછી શું માહોલ છે, શું પરિસ્થિતિ છે એ આપણને બતાવવાનો પણ હું પ્રયાસ કરીશ. મારા સહયોગી ટીચરને કહીને આપણે આસપાસનો નજારો પણ બતાવે. કેમ કે અહીંયા જ્યાં જુઓ ત્યાં ભીડ જોવા મળી રહી છે, ભક્તોનું ઘોડાપૂર અહીંયા જોવા મળી રહ્યું છે. હવે લગભગ હું જ્યાં છું ત્યાંથી 4 ટ્રક બાકી છે. 4 ટ્રક પછી જે ગજરાજનો કાફલો હોય છે એ ગજરાજનો કાફલો હોય છે અને ત્યાં ગજરાજનો કાફલાની શું પરિસ્થિતિ છે એ હકીકત આપણે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેમ કે અહીંયા ખૂબ મોટી માત્રામાં ભીડ હોય છે. એ ભીડ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસ અને સાથે સ્થાનિક સ્વયંસેવકો આની સાથે અન્ય કેટલાક સેવાભાવી લોકો હોય છે તેઓ પણ પોતાની સેવા આપતા હોય છે ભીડને નિયંત્રણ કરવા માટે. ત્યારે એ નિયંત્રણ પણ હાલ કરવામાં આવી રહ્યું છે. અને હવે આપણે હું બતાવવાનો પ્રયાસ કરીશ કે ત્યાં એકચ્યુઅલ આગળ શું પરિસ્થિતિ, ભાઈ આગળ શું થયું છે? હાથી ગાંડો થયો છે, હાથી દોડ્યો છે ખાડિયા ગેટ સુધી, સામે ખાડિયા ગેટ દેખાય ત્યાં સુધી. તો આ જે લેટેસ્ટ માહિતી મળી છે એ પ્રમાણે ખાડિયા ગેટ પાસે આ હાથીએ સંતુલન ગુમાવ્યું હતું એ પ્રકારની હકીકત હાલ સામે આવી છે. અને હું આપને ખાડિયા ગેટ આવેલો છે, જે ખાડિયા રાયપુરથી ખાડિયા ગેટ તરફ જવાનો હિસ્સો છે, ત્યાં હું આપને જઈને બતાવવાનો પ્રયાસ કરીશું કે હાલ રથયાત્રા લગભગ જે ગજરાજ છે એ લગભગ 15 થી 20 મિનિટ જેટલો સમય થવા આવ્યો છે. 15 થી 20 મિનિટ જેટલા સમયથી ગજરાજ અહીંયા રોકાયેલા છે. પરિણામે અહીંયા જે રથ છે જે ટ્રક આવેલા છે એ ટ્રક પણ રોકાયેલ અવસ્થામાં જોવા મળી રહ્યા છે. અને આપણે હું આગળ જઈને બતાવવાનો પ્રયાસ કરવા જઈ રહ્યો છું. અહીંયા ગજરાજ પણ જે સવાર મહારાજજી ક્યાં હુઆ હતા અભી आगे मालूम. તો આગળ આપણે જઈને હું બતાવવાનો પ્રયાસ કરીશું કે જે ગજરાજ હતા, ગજરાજે સંતુલન ગુમાવ્યું હતું અને એના કારણે આ ખાડિયા ગેટ આવેલો છે. એ ખાડિયા ગેટ પાસે હાલ જે ગજરાજ છે એ ગજરાજે સંતુલન ગુમાવ્યું હતું અને ત્યાર પછીની શું પરિસ્થિતિ છે એ આપને હું વાકેફ કરાવવાનો પ્રયાસ કરીશું. માવતજી ક્યાં હુઆ હતા અભી?
क्या हुआ था इधर? आगे महाराज गए हैं, उनसे बात करो। આગે તો આપ જોઈ રહ્યા છો કે રથયાત્રાના જે ગજરાજ હતા એ ગજરાજને રોકવાની ફરજ પડી છે, કેમ કે ઠીક આ ખાડિયા ગેટ વિસ્તાર આવેલો છે. ખાડિયા ગેટ વિસ્તારની આસપાસ અને એના નજીકના હિસ્સામાં હાથીએ સંતુલન ગુમાવ્યું હતું. પણ હવે આપ જોઈ રહ્યા છો જે લેટેસ્ટ માહિતી અને લેટેસ્ટ તસવીરો જે ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. લગભગ આનાથી આગળ કેટલાક જે ગજરાજ હતા એ ગજરાજે અચ્છા ભાઈ શું થયું હતું એકચ્યુઅલી અહીંયા છે ને પબ્લિકનો હોવાપો અને સિસોટીઓના અવાજથી હાથી ગાંડા થયા હતા. એક હાથીને જવાનો રસ્તો ના મળે એટલે પાછા બે હાથી એની પાછળ દોડ્યા. અચ્છા એ ક્યાં છે હાથી હમણાં? અંદર જેઠાભાઈની પોળ છે ત્યાં અંદર છે. પરિસ્થિતિ શું છે હમણાં? અત્યારે બધી પરિસ્થિતિ કંટ્રોલમાં છે. રથયાત્રા રૂટીન ચાલુ કરીએ છે. હા, કોઈ વિડીયો છે તમારી જોડે? કોઈ હાલ કોઈ નહીં ના. હવે કે એ હાથીને ક્યાં લઈ જવામાં આવ્યા છે? અત્યારે રથયાત્રા અહીંયાથી શાંતિપૂર્ણ આગળ પ્રસ્થાન કરાવીશું. પછી હાથીને આપણે અને જે સંતુલન ગુમાવ્યું હતું એ હાથી ક્યાં છે? એ અત્યારે ત્રણ હાથી ત્યાં જ છે. 3 હાથી હતા. 3 હાથી છે. ક્યાં લઈ ગયા છે હાથી? અંદર ગલીમાં જ બેઠા છે. શાંતિથી એમને ઇન્જેક્શન આપ મને બતાવવા લઈ જશો? અત્યારે ત્યાં અત્યારે પોલીસ કંટ્રોલમાં છે. ક્યાં કઈ પોળ છે? કઈ આ ગલીમાં અંદર જશો એટલે જેઠાભાઈની પોળ છે. તો આ જેઠાભાઈની પોળમાં અહીંયા 3 જેટલા હાથી હતા. લેટેસ્ટ જે માહિતી મળી રહી છે એ 3 હાથીએ સંતુલન ગુમાવ્યું હતું અને સંતુલન ગુમાવવાના કારણે હાલ 3 હાથીને જેઠાભાઈની પોળ છે ત્યાં લઈ જવામાં આવ્યા હોવાની જાણકારી હાલ મળી રહી છે. અને એ ત્યાં પણ હું જઈને બતાવવાનો પ્રયાસ કરીશ કે એ જેઠાભાઈની પોળમાં 3 જેટલા હાથી છે અને લઈ જવામાં આવ્યા હોવાની હકીકત છે. હું ત્યાં જઈને આપને બતાવવાનો પ્રયાસ કરીશ. અને જે લેટેસ્ટ માહિતી જોઈ રહ્યા છો કે ગજરાજનો જે કાફલો હતો હવે શાંતિપૂર્ણ અવસ્થામાં શાંતિપૂર્ણ રીતે જેટલા ગજરાજ હતા એમને અહીંયાથી ધીમે ધીમે લઈ જવામાં આવી રહ્યા છે, કેમ કે ખૂબ મોટી માત્રામાં લોકોની ભીડ થઈ ગઈ હતી, જેના કારણે ગજરાજે નિયંત્રણ અને સંતુલન ગુમાવ્યું હતું. અને સંતુલન ગુમાવવાના કારણે જે 3 જેટલા હાથી હતા એ 3 હાથી એ સંતુલન ગુમાવવાના કારણે તેમને હાલ સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. લગભગ અહીંયા જ લઈ જવામાં આવ્યા છે. ભાઈ હાથીને શું થયું હતું, ક્યાં લઈ જવામાં આવ્યા છે? હાથી અત્યારે સેવામાં છે. ટૂંકમાં અંદર શાંતિથી એમને સાઈડમાં મૂકી દેવામાં આવેલા છે. હા, તો આપ જોઈ રહ્યા છો કે જે ગજરાજ હતા એ ગજરાજે સંતુલન ગુમાવ્યું હતું અને 3 ગજરાજને હાલ તો સુરક્ષિત રીતે એક પોળમાં લઈ જવામાં આવ્યા છે. અને લેટેસ્ટ જે માહિતી મળી રહી છે એ પ્રમાણે જે રથયાત્રા પહેલા ગજરાજનો કાફલો રોકાયો હતો બરાબર આ ખાડિયા ગેટ, મારા સહયોગીને બતાવીશ કે આ ખાડિયા ગેટ આવેલો છે. એ ખાડિયા ગેટ પાસે અહીંયા ગજરાજે સંતુલન ગુમાવ્યું હતું. ભાઈ અહીંયા શું પરિસ્થિતિનું નિર્માણ થયું? ભાઈ અહીંયા શું થયું હતું? તમે હતા? 2 હાથી ભાગ્યા છે આગળ. એ વિડીયો તમારી જોડે કઈ? ના, વિડીયો નથી મારી જોડે. શું થયું હતું ભાઈ અહીંયા? હાથી ગાંડો થઈ ગયો કે પછી શું કરવામાં આવ્યું? મૂકી દીધું બાંધીને. 2 થી 3 જેટલા હાથી હતા એ હાથી રહ્યો સંતુલન ગુમાવ્યું હતું. પણ હાલ જે એક લેટેસ્ટ માહિતી મળી રહી છે આ ભાઈ અહીંયા બધા હતા. ભાઈ શું તમે જોયું, શું બન્યું હતું? એકદમ હાથી દોડવા માંડ્યા અને ગોલવાડથી પાછા આવીને ખાડિયા જૂની ગેટથી બાલાનમન તરફ દોડ્યા. 3 હાથી હતા. એક નાનું બચ્ચું હતું અને 2 મોટા હાથી હતા. એ ટાઈમે કોઈને ઈજા થઈ હતી ખરી? ના, કોઈને ઈજા નથી થઈ. રણછોડરાયની કૃપાથી કોઈ ઘાયલ કે કોઈને ઈજા છો કે જે લેટેસ્ટ માહિતી મળી રહી છે એ પ્રમાણે કોઈ મોટી જાનહાની અથવા તો કોઈને ઈજા થઈ ન હોવાની હકીકત હાલ સામે આવી છે. અને હવે જે રથયાત્રા પહેલા ગજરાજનો કાફલો રોકાયો હતો એ ગજરાજનો કાફલો ધીમે ધીમે આગળ વધ્યો છે. જેટલા ગજરાજ સંતુલન ગુમાવ્યું હતું એમને અન્ય જગ્યાએ સુરક્ષિત લઈ જવામાં આવ્યા છે, એમને ખસાવી દેવામાં આવ્યા છે. અને પછી આપ જો જય રણછોડના નાદ સાથે ફરીથી જે હાથી હતા એ હાથી ગજરાજનો કાફલો ધીમે ધીમે આગળ વધ્યો છે. અને એ કાફલો ધીમે ધીમે આગળ વધ્યા પછી જે તમે જે આ તસવીર જોઈ રહ્યા છો કે ટ્રક, હવે જે ટ્રક પણ ધીમે ધીમે પસાર થઈ રહ્યા છે. લગભગ 15 થી 20 મિનિટ જેટલો સમય જે રથયાત્રામાં વિલંબ થયો હતો, વિઘ્ન આવ્યો હતો, એ વિલંબ અને વિઘ્ન પણ દૂર થયો છે અને રથયાત્રા ફરી શરૂઆત થઈ છે. જી અર્પિત, આપ પણ જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. તો અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગજરાજ કે જેઓ બેકાબુ બન્યા હતા, પરંતુ તે સ્થિતિ હાલ કંટ્રોલમાં છે. તો જગન્નાથજીની રથયાત્રાના અલગ અલગ દ્રશ્યો ગુજરાત ફર્સ્ટ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. ખાડિયા વિસ્તારમાં હાથીએ સંતુલન ગુમાવ્યું હતું, પરંતુ હાલ સ્થિતિએ કંટ્રોલમાં કરી લેવામાં આવી છે. ડોક્ટર પણ ત્યાં પહોંચ્યા હતા. તો પોલીસ દ્વારા તાત્કાલિક પબ્લિકને દૂર કરવામાં આવી હતી. તો હાલ ગજરાજ એ સેવામાં છે.
તો હાથીને વન વિભાગ દ્વારા કંટ્રોલ કરાતા મોટી જાનહાનિ પણ ટળેલી છે. ડીજેના વધુ પડતા અવાજથી ગજરાજ બેકાબુ થયેલા હતા તેવી વિગતો મળી રહી છે. દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો, ગજરાજ બેકાબુ થયો હતો. આસપાસ મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ પણ જોવા મળતી હોય છે. તો ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક આ રથયાત્રા છે અને